અમરેલી ધારીના દલખાણીયા રોડ પર આવેલા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં પીડબ્લ્યુડી સ્ટોરમાં અચાનક આગ લાગી. અમરેલી ધારીના દલખાણીયા રોડ પર આવેલા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં પીડબ્લ્યુડી સ્ટોરમાં અચાનક આગ લાગી. આગ લાગવાની જાણ થતાં ધારી વહીવટીતંત્ર ખડે પગે. બગસરા ફાયર ફાઈટર સહિત પાણીના ટાંકાઓ ઘટના સ્થળે, ધારી મામલેદાર, પીડબ્લ્યુડીનો સ્ટાફ ઘટના સ્થળે સાથે ફાયર ફાઈટરના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. સતત બીજા દિવસે આગનો બીજો બનાવ. ધારી ફાયર ફાઈટર સુવિધા ન હોવાના લીધે બગસરાથી ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યું. કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી ગાયકવાડી સમયની પીડબ્લ્યુડીની ઓફિસ જે જૂના સમયમાં કાર્યરત હતી તેનો ઉપયોગ હવે સ્ટોર તરીકે થાય છે. તે બિલ્ડિંગ આગ લાગવાને લીધે ખાખ થઈ છે. પીડબ્લ્યુડીના ડેપ્યુટી ઇજનેરના જણાવ્યા અનુસાર સ્ટોરમાં કોઈ માલ હતો નહીં. વહીવટીતંત્રની ઘણી મહેનત બાદ આખરે આગને કાબૂમાં લેવાઈ. આજ રોજ કોઈ અગમ્ય કારણોસર જે કૃષિ શાળા છે ત્યાં આગ લાગેલ હતી અને ત્યાંથી આગ ફેલાતા જે પીડબ્લ્યુડીનો જૂનો સ્ટોર છે કે જે બંધ હાલતમાં હતો અને કંડમ પરિસ્થિતિમાં છે ત્યાં સુધી આગ લાગેલી છે. સાહેબ, આ સ્ટોરમાં કંઈ હતું કે કેમ? ના, કોઈ વસ્તુ નહોતી અને બિલ્ડિંગ કંડમ હાલતમાં જ છે અને વર્ષો ત્યાં ખાલી હતું. કોઈ જાનહાની નુકસાની નહીં કોઈ. આપનું નામ સાહેબ? હિરેન સોલંકી, ડેપ્યુટી એન્જિનિયર, આરએન. ચોકમણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.